ઓસમ ગણેશ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ઓસમ તળેટીની અંદર કે જ્યાં શ્રી માતાજીનું મંદિર ડુંગર ઉપર આવેલું છે. અત્યારે ચૈત્રી નવરાત્રિ ચાલુ છે અને એમાં પણ આજે માતાજીનું ત્રીજું નોરતું છે. તો આપણે માતાજીના સાનિધ્યની અંદર દર્શન કરવા માટે અને એમના આશીર્વાદ મેળવવા માટે જઈ રહ્યા છીએ. તો આપ સૌ મિત્રો પણ મારી સાથે મારી ચેનલ ઓસમ ગણેશમાં જોડાયેલા રહો અને શ્રી માતાજીના દર્શનનો લાભ મેળવો. અમે અત્યારે પતિ પત્ની બંને શ્રી માતાજીના સાનિધ્યની અંદર દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. અહીંથી પગથિયા ચાલુ થાય છે, લગભગ 500 પગથિયા છે. 500 પગથિયા ઉપર ચડી અને માતાજીના દર્શનનો આપણે લાભ મળશે. આપ સૌ મિત્રો ચાલો મારી સાથે ઓસમ માતાજીના દર્શન કરવા માટે. જય માતાજી. ચાલો, અહીં માજી બેઠા છે. આપણે જ્યારે પણ આવીએ ત્યારે માજી અહીં બેઠા હોય તો આપણે માજીને યથાશક્તિ દક્ષિણ આપી છે. માજીએ આપણે આશીર્વાદ આપી દીધા છે. હવે અહીંથી આપણે આપણો પ્રવાસ ચાલુ કરીએ. તમે ચડીએ ને એટલે લગભગ 20 મિનિટની અંદર આપણે ઉપર પહોંચી શકીએ. એટલો સહેલો ડુંગર છે, એટલું બધું કાંઈ હાર્ડ છે નહીં. ધીમે ધીમે તમે સાડા પૂરે કરવાનું ચાલુ કરો તો લગભગ 20 મિનિટમાં આપણે ઉપર પહોંચી શકીએ છીએ. જય માતાજી. જો અમે અત્યારે સજોડે જાય છીએ દર્શન કરવા માટે. થાક નહીં લાગે ને? જરાય ન લાગે, કારણ કે અવારનવાર આવતા હોય એટલે શું છે, પ્રેક્ટિસ પડી ગઈ હોય એટલે બહુ થાક ન લાગે. અને એમાંય માતાજીનું મનમાં સ્મરણ હોય એટલે આમેય થાક ન લાગે. ઉનાળાનો સમય છે ને મિત્રો, એ ઓસમ ડુંગર ઉપર સૌથી અઘરો સમય છે. કારણ કે ગરમીનું તાપમાન લગભગ 40થી પણ વધારે ડિગ્રી સુધી પહોંચી જાય છે. એટલે ઉનાળામાં થોડી તકલીફ પડે, પણ તમે ટાઢાપુરે ચડી જાવ તો કાંઈ વાંધો આવે નહીં. ધીમે ધીમે આપણે પગથિયા ચડવાનું ચાલુ કરી દીધું છે. લગભગ 150 પગથિયા આપણે ચડીએ ગયા અત્યારે. પેલો પડાવ આવી ગયો છે, પાણીનું પરબ. જો તમને રસ્તામાં પાણીની તરસ લાગે તો અહીંયા સરસ મજાનું ડુંગરનું પાણી ઠંડુ આવે છે. એ પાણી પી 2-5 મિનિટ આરામ કરી અને ફરીથી તમે તમારી યાત્રા અહીંથી શરૂ કરી શકો, તો જેથી તમને થાક ન લાગે. અહીંયા બેસવા માટે બેન્ચીસ પણ છે અને પાણીની પણ વ્યવસ્થા છે. માતાજીના દર્શન કરવા અમે અત્યારે ડુંગર ચડીએ છીએ. તો મારા વાઈફ મને અત્યારે સલાહ દેવાનું ચાલુ કર્યું, એટલે મેં ચાલુ કરી દીધો કેમેરો, એટલે એને સલાહ દેવાનું બંધ કરી દીધું. એટલે મિત્રો, આ એક ટીક છે કે તમારી વાઈફ તમને જ્યારે પણ કાંઈ સલાહ સૂચન કરવાનું ચાલુ કરે કે કાંઈ તમને ખીજાવવાનું ચાલુ કરે એટલે તમારે વિડીયો ચાલુ કરી દેવાનો એની સામે, એટલે એકદમ એને એક્સપ્રેશન બદલી જાય. જો કેવા દાંત કાઢે, જો હે મજામાં, હે હા ભાઈ એમ ને મને બધી સલાહ બહુ દે હો. હે આપણે એમ હોય કે આપણે આમાં એને કુદરતના સાનિધ્યની અંદર આમ નેચરનો આનંદ લેતા લેતા ડુંગર ચડતા હોય તો કેવી મજા આવે. પ્રકૃતિ સાથે આપણે જોડાયેલા હોય. જો આમાં રસ્તામાં મિત્રો પ્લાસ્ટિક બહુ દેખાય છે. બધા ડુંગર ઉપર માતાજીના દર્શન કરવા આવે, ફરવા આવે, પણ આ પ્લાસ્ટિકનો ઉપયોગ થોડોક ઓછો કરી નાખે અથવા એનો યોગ્ય નિકાલ કરે તો પર્યાવરણ માટે ખરેખર એ ખાસ જરૂર છે. મિત્રો, તમે પણ જો કોઈ પણ જગ્યાએ ફરવા જતા હો તો આ બાબતનું ખાસ ધ્યાન રાખજો મિત્રો. હાલો, હાલતા રહ્યો ધીમે ધીમે. હાલો, થાકી ગયા કે મૂંગા ચડવું પડે એટલે થાક લાગે છે? બાઈઓને બોલવાની ટેવ હોય ને, આપણે એમ કહીએ ને કે બહુ બોલવાનું નહીં એટલે થાક મંડે લાગવા. બાકી બોલવાનું એમ કહો ચાલુ રાખો તો થાક ના લાગે. જય માતરીમાં. હવે તો જો મંદિરે નજીક દેખાવા માંડ્યું છે. જો તમે ડુંગર ઉપર ચડતા ચડતા થાકી જાઓ ને તો અહીંયા વચ્ચે અમારે ગોગન છે ને, એ સરસ મજાની લીંબુવાળી સોડા, શરબત, ઠંડા પીણા રાખે છે. અને અહીંયાથી તમે ઠંડા પીણા પી અને પાછો પ્રવાસ ચાલુ રાખો તો લગભગ થાક લાગશે નહીં. ગોગન બરફ ક્યાંથી લઈ આવે છે?
ઉપલેટાથી બરફ લઈ આવે ને ઉપર ચડાવી દે અને સોડા એકદમ ઠંડી તમને અહીંયા પીવા મળશે. એટલે આવતા જતા જેટલા પણ યાત્રાળુઓ અહીંયા આવે છે એ અમારા ગોગનભાઈની સોડાનો લાભ લે છે. બીજા પણ ઘણા યાત્રિકો જો અહીંયા શૂટ કરતા જોવા મળી રહ્યા છે. ભાઈ ક્યાંથી આવો તમે? ડુમિયાણી. તો અમારી બાજુનું ગામ. દર્શન કરવા આવ્યા કે ફોટો શૂટ કરવા આવ્યા છો? અત્યારે શું ચાલુ છે માતાજીના? કેટલામું નોરતું છે આજે? ત્રીજું નોરતું છે આજે. અને માતાજીના દર્શન કરવા માટે આ મિત્રો આવ્યા છે. અને વચ્ચે વચ્ચે જો આ બધી નેચરનો આનંદ માણતા માણતા ફોટો શૂટ કરતાં કરતાં આગળ વધી રહ્યા છે. નર્સિંગના સ્ટુડન્ટ છે, બરાબર. સૌથી અઘરો ગરેડો છે ને આ છે ચડવાનો, કારણ કે પગથિયા એકદમ કરાર છે. એટલે થોડીક નિરાતે આપણે ચડીએ તો વાંધો ના આવે. અને સામે માતાજીનું મંદિર દેખાય છે. એટલે આમ તો માતાજીના મંદિરના દર્શનનો લાભે મળી જાય અને માતાજીની ધજાના દર્શન થઈ જાય ને એટલે થાકડો લગભગ ગાયબ થઈ જાય છે. જો બીજા ઘણા બધા યાત્રાળુઓ પણ અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે. આપણે હવે એકદમ મંદિરની નજીક પહોંચી ગયા છીએ અને અહીંથી લગભગ હવે 150 પગથિયા દૂર છે મંદિર. પછી આપણે માતાજીના દર્શનનો લાભ મળશે. ફાઇનલી આપણે માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ. અહીંથી ડુંગરનો નજારો મિત્રો કેવો દેખાઈ રહ્યો છે. સામે ખીણીમાંનો હિંચકો, આ બાજુ ટપકેશ્વર જવાનો રસ્તો, સામે શ્રી ટપકેશ્વર મહાદેવનું મંદિર. જય ટપકેશ્વર મહાદેવ. જય માતાજી. માતાજીના દર્શન કરી અને હવે અમે ધીમે ધીમે નીચે ઉતરીએ છીએ. આપ સૌ મિત્રોને પણ માતાના દર્શન મેં કરાવી દીધા છે અને ચૈત્રી નવરાત્રિ ચાલુ છે. તો મિત્રો માતાના દર્શનનો લાભ અચૂક લેજો અને માતાજીના સાનિધ્યની અંદર માતાજી દરેક વ્યક્તિને સુખ, શાંતિ, સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના આપણે કરી છે કે માતાજી સૌનું કલ્યાણ કરે. બોલો માત કી જય. મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય
તો કોમેન્ટમાં જય માતૃમાં લખવાનું ભૂલશો નહીં. જય માતૃમાં.